શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી આપણે એમને જે મહારાજની સ્મૃતિ કરી એની વાતો જોઈ રહ્યા છીએ. પૂર્વે પણ આપણે કહ્યું છે એમ આપણા સંપ્રદાયની અંદર આપણો ભક્તિ સંપ્રદાય છે, પ્રગટનો સંપ્રદાય છે. તો ભગવાન અને સંતની સ્મૃતિ એનો ઘણો બધો મહિમા આપણા સાધનાની અંદર આપણા સંપ્રદાયમાં કહેવામાં આવે છે. હમણાં જ પૂજ્ય વિવેક સાગર સ્વામી એક સુંદર પ્રસંગ યોગી બાપાનો કહ્યો કે યોગી બાપા જ્યારે રાત્રે સૂવા માટે જાય પછી બધા સંતો યુવકો એમને પોઢાડવા ગયા હોય તો યોગી બાપા પછી પૂછે કે આજે ક્યાંની સ્મૃતિ કરીશું. સમર્તિ બોલે કે આજે ક્યાંની સમર્તિ કરશું? સારંગપુરની કરશું, બોચાસનની કરશું, મેળાવની કરશું? પછી પાછા યોગી બાપા શું કહે કે અમારે તો શાસ્ત્રીજી મહારાજની સમર્તિના ઢગલા છે, એમાં બહુ ટેહડા આવે એટલે કે બહુ મજા આવે. એમ યોગી બાપા રોજ રાત્રે સૂતા સૂતા પોતે સ્મૃતિ કરતા. વિવેક સાગર સ્વામી કે સુવાનું તો ખાલી એમ નામનું જ, બાકી એમનું મન તો અખંડ ભગવાનમાં અને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજમાં જ રહેતું. તો જો કેટલું બધું સુખ પોતે યોગીજી મહારાજ લેતા હશે. એમ આપણે પણ મોટા પુરુષના બધા દર્શન કર્યા છે. જેટલી સ્મૃતિ કરીએ ને ઘણીવાર તો એક જ સ્મૃતિ એવી થઈ જાય ને તો એ જીવનનું કામ નીકળી જાય. આપણે થોડા સમય પહેલાં મોરબીમાં જે રેલ રાહતનું કાર્ય આપણી સંસ્થાએ કરેલું એની વિડીયો જોઈ હશે. તે વખતે સ્વામી બાપા તો એક જ દિવસ માટે ત્યાં ગયેલા અને ત્યાં પેલા એક સાહેબ હતા ઓબેટો, ત્યાંના જે કાર્યભાર બધું સંભાળતા હતા, તો ગુજરાતી પણ નહોતા. અને તે વખતે એ તો રાજકીય પોતે એમની પોસ્ટિંગ ત્યાં થયેલું અને બાપા ત્યાં ગયા ને આપણી સંસ્થાનું કાર્ય બધું સારું એટલે પોતે બાપાને એમની જીપમાં બેસાડીને બધે ફેરવ્યા હતા. એક દિવસ થોડા કલાકો સુધી બાપાનો યોગ એમને રહેલો. પછી વર્ષો પછી જ્યારે આપણે આ ડોક્યુમેન્ટરી બનાવતા હતા ને એમની પાસે ગયા બધું ઇન્ટરવ્યૂ કરવા, ત્યારે એમને કેવી વાત કરી કે મારા જીવનમાં એક દિવસ એવો નથી ગયો કે મેં એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજને યાદ ન કર્યા હોય. વિચાર તો કરો, એ કંઈ આપણા આમ સન્નિષ્ઠ હરિભક્ત નથી કે આમ દર રવિવારની સભામાં આવતા હોય કે પૂજાપાઠ કરતા હોય, પણ એમને કહ્યું કે બાપાને હું રોજ યાદ કરું ને એમાંથી મને બહુ આનંદ આવે. તો જો જેને એટલો બધો કદાચ આમ ગુરુભાવ નહીં હોય કે એટલું બધું આપણા જેવો સત્સંગ નહીં હોય છતાં પણ સ્મૃતિ કરીને આટલો આનંદ મેળવે તો આપણે તો આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ માટે કેટલો બધો ગુરુભાવ છે, કેટલો બધો એમનામાં ભગવાન રહ્યા છે એવું આપણે માનીએ છીએ. તો જો આવી સ્મૃતિ કરીએ તો આપણને કેટલો આનંદ આવે. તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પણ મહારાજની એવી અદ્ભુત સ્મૃતિ કરે છે, એની વાતો આપણે આગળ જોઈએ. તો શ્રીજી મહારાજની ચાખડી અને મોજડીનું વર્ણન થોડુંક આપણે ગઈ સભામાં પણ જોયેલું. તો મહારાજ કેવી ચાખડીઓ પહેરતા એનું સુંદર સ્મૃતિ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. પછી મોજડીની વાત કરે છે કે મોજડી ઓખાઈ, ઓખા બંદર છે ત્યાં જે બધી મોજડીઓ બનતી બહુ વખણાતી, તો બધા ભક્તો મહારાજ માટે લાવતા. તો એ પણ એવી મોજડી પહેરેલા મહારાજને પણ મેં જોયા છે, એની સ્મૃતિ પોતે કરે છે. પછી છેલ્લે લખે છે કે અડવાણે પગે, ઘણી વખત ભગવાન પોતે પગમાં કોઈ પ્રકારના આ ચાખડી કે મોજડી ના પહેરી હોય ને ખુલ્લા પગે ચાલ્યા હોય એવા પણ મેં મહારાજના દર્શન કર્યા છે. તો આવી રીતે અડવાણે પગે પણ મહારાજ ઘણી વાર ચાલ્યા છે. આમ તો મહારાજ પોતે નીલકંઠ વર્ણી વિશે બધું વિચરણ કર્યું, આખું ભારતનું વિચરણ. એમાં મહારાજે ક્યાં પોતે પગમાં કંઈ જોડા કે કશું પહેરેલું? તો આપણે જાણીએ છીએ કે અડવાણે પગે મહારાજે હિમાલય હોય કે પછી આ બધી જગ્યાએ વિચરણ કર્યું છે. પદની અંદર સુંદર લખ્યું છે, વાહન હાથી ઘોડા ગટે એવા તમે ભગવાન છો, પણ તમે તો મોજડી કે ચાખડી કશું લીધું નહીં અને અડવાણે પગે ખુલ્લા પગે આખા ભારતની યાત્રા કરી. તો મહારાજ ઘણી વખત આવી રીતે ખુલ્લા પગે ચાલતા એવા પણ પ્રસંગો આવે છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સ્મૃતિ કરી છે, એમનો જ પ્રસંગ છે. એ પોતે જ્યારે લાલજી સુથાર તરીકે હતા અને મહારાજને કચ્છમાં જવું હતું તો મહારાજ તો આમ તો આખું ભારત ફરે, એમને કંઈ ભૂમિયાની જરૂર પડી નહોતી, પણ નિષ્કુળાનંદ સ્વામીને સાધુ બનાવવા હશે તો મહારાજે લાલજી સુથારને કહ્યું કે તમે અમારી જોડે એક સારો ભૂમિયો જોઈએ છે, કચ્છ જવું છે.
તો પોતે તૈયાર થયા અને પછી મહારાજની જોડે ગયા. તો બહુ લાંબો પ્રસંગ છે, પણ આપણે ટૂંકમાં વર્ણન કરીએ તો એક વખત ત્યાં જે કચ્છના રણમાં મહારાજ પ્રવેશ્યા ને પછી એમને જોડા બોડા બધું કાઢી નાખ્યું અને ખુલ્લા પગે મહારાજ ચાલવા માંડ્યા. અને રણમાં મહારાજ ખુલ્લા પગે ચાલ્યા. પછી થોડા સમય પછી એક બાવળનું ઝાડ હતું, ત્યાં મહારાજ આરામ કરવા માટે આમ બેઠા. અને તે વખતે લાલજીએ સુથારે જોયું તો મહારાજના પગમાં કાંટા વાગેલા. પછી એમને મહારાજના પગમાંથી બધા કાંટા કાઢ્યા. મહારાજે 16 ચિહ્નના દર્શન કરાવ્યા. તો આવો પણ પ્રસંગ આવે છે. એ જ કચ્છનો બીજો એક પ્રસંગ આવે છે કે આધોઈમાં મહારાજ પધારેલા અને ત્યાં કરણીબા નામના હરિભક્ત હતા. તો ત્યારે પણ મહારાજ ખુલ્લા પગે આવેલા અને પછી એમને મહારાજને જમાડ્યા. પછી ઢોલિયો ઢાળી આપ્યો પલંગ કે કંઈક કે મહારાજ હવે પોઢી જાઓ. અને મહારાજ તે વખતે આમ પોઢ્યા તો એમને દૂરથી દર્શન કરતા હતા મહારાજના ખુલ્લા પગ. તો જોયું મહારાજને તો પગમાં બધું વાગેલું છે, કાંટા વાગેલા છે. પછી એ પોતે કાંટો કાઢવા આવ્યા અને એમને મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા. તો વર્ણન આવે છે હરિલામૃતમાં કે 18 કાંટા તે વખતે મહારાજના પગમાંથી કાઢેલા. તો આવી રીતે મહારાજ ઘણી વખત અડવાણે પગે પોતે વિચરણ કરતા. એક વખત પ્રસંગ આવે છે કે નાજા જોગ્યા પોતે ભડલી, ત્યાં ભાણ ખાચરનો ત્રાસ હતો તો ત્યાંથી પોતે પેલું ભોયરા ગયા. હવે ત્યાંના જે વાસુર ખાચર હતા ને એ પણ બહુ આમ દ્વેષી હતા, ભગવાનની ભક્તિ એનામાં હતી નહીં. એટલે આ પોતે ત્યાં નવા આવ્યા એટલે પૂછ્યું કોણ છે તું, ના ચાંદલો કોનો છે? તો કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. તો કે ભગવાન છે? તો કે હા. તો કે જો ભગવાન હોય ને તો કાલે સવારે અહીંયા આવે, નહીં આવે ને તો તારા ઢીચણ ભાગી નાખીશ. આવો દ્વેષી માણસ હતો. હવે મહારાજ તો વિસનગર હતા. હવે એક રાતમાં ત્યાં પહોંચવું, પણ મહારાજ તો પોતાના ભક્તનું બધું અંતરાયપણે જાણતા હોય, પ્રાર્થના સ્વીકારીને નીકળ્યા. તો પછી વચ્ચે આમ મહારાજ નીકળ્યા અને જોડે બ્રહ્મચારી પણ હતા, મૂળજી બ્રહ્મચારી. અને પછી વચ્ચે ભાદર નદી આવી અને ઘણું બધું પૂર હતું. એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું તમે રોકાઈ જાઓ અને હું તો જઉં છું. અને મહારાજ પછી તો નદીમાં પડ્યા અને નદી ક્રોસ કરીને પછી તો જોડા બોડા કંઈ હતું નહીં મહારાજની જોડે. અને શ્રીજી મહારાજ આવી રીતે ખુલ્લા પગે આખી રાત ચાલીને સવારે ત્યાં પહોંચ્યા. અને જઈને બાણું ખખડાવ્યું પહેલાં તો આખી રાત ભજન કરતા હતા. અને એકદમ મહારાજને જોયા, રાજી રાજી થઈ ગયા. અને પછી તે વખતે મહારાજ સવારમાં ત્યાં સ્નાન કરવા ગયા. અને તે વખતે એમને પગમાં જોયું તો મહારાજના પગમાં કેટલા બધા કાંટા વાગેલા. તો આવી રીતે ઘણી વખત શ્રીજી મહારાજે પણ અડવાણે પગે એટલે કે ખુલ્લા પગે વિચરણ કરેલું છે. આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરીએ તો એમના પણ આવા પ્રસંગ આવે છે કે બાપાએ જ્યારે નવી નવી દીક્ષા લીધેલી અને શાસ્ત્રીજી મહારાજ જોડે વિચરણ કરતા હતા અને ત્યાં વઢવાણમાં હતા. અને પછી ત્યાંથી સુરેન્દ્રનગર પધરાવણી કરવા યોગી બાપા પણ ભેગા હતા અને બધા ગયા. અને ત્યાંથી પાછા આવતા હતા ને ત્યારે શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ માટે ઘોડાગાડી કરી આપી હરિભક્તોએ. પ્રમુખ સ્વામી મહારાજ તો નાના અને બીજા કોઈક સંત હશે ને એ લોકો ચાલતા આવતા હતા. હવે ઘોડાગાડી તો ફટાફટ જતી રહે. એટલે બાપાએ કેવો વિચાર કર્યો કે શાસ્ત્રીજી મહારાજના ઉતારે જઈને લાભ લેવો હોય, દર્શન જમવાના દર્શન કે જે કંઈ હોય, તો આપણે આ ભોગાવો નદી જો વચ્ચેથી પાર પડીએ ને તો જેમ શાસ્ત્રીજી મહારાજ ઘોડાગાડીમાં પહોંચે એ વખતે આપણે ત્યાં પહોંચી જવાય. પણ બાપાના પગમાં જોડા નહોતા અને ભોગાવો નદીનો પટ મોટો અને સખત ઉનાળો હતો. પણ તોય બાપાએ તો ઝંપલાયું, જોડે પેલા સંત પણ હશે. અને પછી એટલી બધી રેતી ગરમ હતી ને ખુલ્લા પગ, તો બાપા દોડ્યા. અને પણ એટલું બધું વચ્ચે આમ પછી ગરમી લાગી તો ઊભા રહી જવું પડ્યું. ગાતરિયું નીચે મૂકીને એના પર ઊભા રહી ગયા, કારણ કે પછી સહન થાય નહીં. પછી થોડી વાર રાહત થઈ પગમાં, એટલે ફરી ગાતરિયું હાથમાં પકડીને પાછા દોડ્યા. પાછું જેટલું સહન થાય ત્યાં સુધી દોડ્યા, પાછું ગાતરિયું મૂકીને ઊભા રહી ગયા. એમ વચ્ચે વચ્ચે ગાતરિયું મૂકતા મૂકતા પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે તો નાનકડા અને આમ નદી પાર કરીને શાસ્ત્રીજી મહારાજની ભેગા જ ઉતારે પહોંચી ગયા. આમ ફોલ્લા પડી ગયા પગમાં, એટલી બધી ગરમી લાગી. પણ શાસ્ત્રીજી મહારાજ એમની શ્રદ્ધા જોઈને બહુ રાજી થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ એમને ત્યાં ભેટી પડેલા. તો અડવાણે પગે બાપા આવી રીતે ચાલેલા એની આપણને સ્મૃતિ થાય છે. જીવન ચરિત્ર ભાગ 2માં એક સુંદર પ્રસંગ આવે છે. ત્યારે તો ગુરુપદે હતા બાપા પોતે. અને ત્યાં છપૈયા દર્શન માટે બધા નીકળ્યા અયોધ્યાથી. તો બસ હતી હરિભક્તોની અને બાપા તો બીજી ગાડીમાં હતા. પણ એ રસ્તો કાચો અને વચ્ચે નાળું તૂટી ગયેલું, એટલે બસ હવે આગળ જાય એવી નહોતી. અને છપૈયા 4 માઇલ દૂર હતું. એટલે બધા મૂંઝાયા. અમુક તો બળિયા હતા તો ચાલવા માંડ્યા, પણ ઘણા વડીલ પણ હશે. અને ત્યાં એટલામાં બાપાની ગાડી પહોંચી. બાપા કે શું થયું? એટલે કીધું કે આ રસ્તો નાળું તૂટી ગયું છે. એટલે બાપાએ જોયું કે આ તો હવે જાય એવી નથી બસ, તો શું કરશું? આમ તેમ વિચાર કરતા હતા. ત્યાં બાપાએ જોયું દૂર પેલી રેલવે ટ્રેક હતી અને પછી દૂરથી ટ્રેન પણ આવતી હતી. એટલે બાપા કે ચાલો બધા ત્યાં, અને જઈને બધા હાથ કરો ને બૂમો પાડો. અને બાપાએ ગાતરિયું કાઢીને આમ કરવા માંડ્યા કે ટ્રેન ઊભી રહે, કારણ કે ટ્રેન છપૈયા જ જતી હતી, ખબર છે એ જ રસ્તો છે. એટલે
પણ પેલો ડ્રાઈવર ખબર નહીં હવે એને થોડો એવો સ્વભાવ હશે તો ગાડી ના ઊભી રાખીને જવા દીધી. એટલે પછી તો બધા જોઈ રહ્યા આમ મોડું એ કરીને, બાપાએ જોઈ રહ્યા. પણ હવે ખબર નહીં બાપા એવી શક્તિ મૂકી કે થોડે દૂર જઈને ટ્રેન ઊભી રહી, આમ થોડીક અંતરે. કેમ ઊભી રહી ખબર ના પડી. અને પછી તો બાપા બધાને કહે છે દોડો, ટ્રેન ઉપડે પહેલાં બધા બેસી જાઓ. અને બધાને કે પગમાં તમારા જોડા હાથમાં લઈને દોડવા માંડ્યો, નહીં તો પાછા કંઈક જોડા નીકળી જાય એવું હશે ત્યાં. બાપાએ એમના જોડા હાથમાં લીધા અને ખુલ્લા પગે દોડવા માંડ્યા. ત્યારે પેલા પીપી સ્વામી કહે કે બાપા તમારા મને આપી દો. બાપા કે અત્યારે તું તારા જોડા પકડ, પહેલાં ટ્રેનમાં જઈને બેસ. અને પછી બધા દોડીને ટ્રેનમાં બેસી ગયા. પછી ટ્રેન ઉપડી. પણ આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત અડવાણે પગે એટલે કે ખુલ્લા પગે એની આ પ્રસંગોની સ્મૃતિ થાય છે. મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ સુંદર યોગીજી મહારાજના વખતમાં, તે વખતે ચચાણા ગામમાં હતા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં જતા હતા અને ત્યાં નજીકમાં સ્ટેશને એ ટ્રેન ઊભું રહે અને બાપાને ખબર કે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાને કે આ ટ્રેનમાં જવાના છે, ત્યાં આવવાના નહોતા પણ એ તો આગળ ક્યાંક જવાના હતા. તો તે વખતે યોગીજી મહારાજે મહંત સ્વામીને કહ્યું કે પ્રમુખ સ્વામી ટ્રેનમાં જાય છે, એમને તરસ લાગી છે, તો તમે માટલીમાં પાણી લઈ અને એમને પાવા માટે જાઓ. વિનુ ભગત પાર્ષદમાં હતા. પણ યોગી બાપાએ કેવી આજ્ઞા કરી કે પગમાં જોડા પહેરીને નહીં જવાનું. તો ખુલ્લા પગે વિનુ ભગત, ગરમી હતી, માથે માટલી પાણી લઈને ચાલતા ચાલતા ગયા. પણ ત્યાં ગયા કોઈક કારણસર પ્રમુખ સ્વામી મહારાજે ટ્રેનમાં પછી નહોતા આવ્યા, તો પાછું પાણી માથે ઉચકીને પાછું લાવ્યા. સંતોએ પૂછ્યું ઢોળી ના દીધું? આમ પાણી ખાલી આમ માટલી લઈ જાય ને બાપા કે ઢોળી ના દેવાય. મહંત સ્વામી મહારાજ કે યોગી બાપા તરત પૂછે, કારણ કે ત્યાં પાણી તો ભાલમાં બહુ મળે નહીં. પણ આ પણ મહંત સ્વામી મહારાજ ઉઘાડા પગે ચાલેલા એક પ્રસંગની આપણને સ્મૃતિ થાય છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ બધી મહારાજની સ્મૃતિ કરે છે. હવે આગળ શ્રીજી મહારાજને કઈ કઈ જગ્યાએ એમને બેઠેલા જોયા છે એ બધી જગ્યાઓની સ્મૃતિ કરે છે. શ્રીજી મહારાજને ક્યાં ક્યાં બેઠેલા જોયા છે? તો ખાટ ઉપર એટલે કે ખાટલા ઉપર, પાટ ઉપર, પલંગ ઉપર, ઢોલિયા ઉપર, છપ્પર પલંગ ઉપર, ખુરશીમાં, બાજોઠ ઉપર, પાટલા ઉપર. તો આવી જુદી જુદી જગ્યાએ એમને મહારાજના દર્શન કર્યા છે, એની સ્મૃતિ કરે છે. તો ખાટલો તો આપણને બધાને ખબર છે, ખાટલા ઉપર મહારાજને પોઢાડતા હશે. પછી પાટ, ઘણી વખત કદાચ પાટ ઉપર પણ મહારાજને સૂવાનું આસન કરતા હશે કે સભામાં કંઈક બેસાડતા હશે, એમાં જોયા હશે. પલંગ ઉપર, ઢોલિયો, આમ તો બધું સરખા જેવું જ આપણને લાગે. છપ્પર પલંગનું વર્ણન આવે છે. તમે કાર્યાળીના વચનામૃત વાંચશો તો એમાં છપ્પર પલંગની વાત આવે છે કે સુરતના જાદવજી નામના હરિભક્ત સુરતથી આખો મોટો છપ્પર પલંગ, ગાદલું ને ઓશિકા ને બધું લઈને આવ્યા. હવે તમે વિચાર કરો કે આ તો વર્ષો પહેલાંની વાત છે, ત્યારે કે આ રોડ રસ્તા નહોતા, આ બધા મોટા મોટા પુલ આપણે જોઈએ છીએ એ પણ નહોતા. સુરતથી આવડો મોટો પલંગ લઈને આવ્યા હશે તો કેમ ના આ બધી નદી વચ્ચે આવે ને, મહીસાગર નદી આવે, વાત્રક નદી આવે, આ બધી મોટી મોટી નદીઓ ઉતરવાની અને આટલું બધું ચાલીને લાવવાનું, પણ આ હરિભક્તોનો કેટલો બધો પ્રેમ હશે. તો આવો છપ્પર પલંગ છેક ત્યાં કાર્યાણી લઈ આવ્યા અને મહારાજ રોજ એના પર બેસતા. વચનામૃતની અંદર આ બધું વર્ણન આવે છે. તો આ બધા હરિભક્તોનો આવો અદ્ભુત પ્રેમ હશે. પ્રેમાનંદ સ્વામીએ પણ એમના પદોમાં આ બધા પલંગ ઉપર મહારાજ બેઠા હોય અને કેવી રીતે લાભ લે એનું વર્ણન કર્યું છે. પલંગ ઉપર પધરાવું મહારાજને, એમ કહે છે પ્રેમાનંદ સ્વામી, અને દૂધડે પખાડું પાવ, પછી દૂધથી તમારા પગ ધોવું, ભૂદર ભેટું પ્રેમ કરી, તમને પછી પ્રેમ કરીને ભેટું, એવો મારો ઘણા દિવસનો ભાવ છે. તો આ બધા પરમહંસોને પણ કેટલી બધી ભક્તિ હશે. તો આવી રીતે મહારાજનો લાભ પણ એમને લીધો હશે. કીર્તનમાં પોતે એમને નથી લખતા. બીજા એક કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી આવું જ લખે છે. તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમને પલંગ ઉપર પધરાવું અને પંચામૃતથી તમારા ચરણ પખાડું. તો આ બધા પરમહંસોએ આવા દર્શન કર્યા હશે. છેલ્લે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એક પલંગના પ્રસંગની સ્મૃતિ કરીએ કે 1972ની સાલમાં વિવેકસાગર સ્વામી આ પ્રસંગ અહીંયા આપણા લંડનના કિશોરોની શિબિરમાં પણ એમને કહેલો છે કે ત્યાં પંચમહાલ જિલ્લામાં દીવડા કોલોની, ત્યાં પેલો કડાના ડેમ બનતો હતો, ત્યાં આપણા એક એન્જિનિયર હતા પીપી જેઠવા સાહેબ, એમના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી વિવેકસાગર સ્વામી બધા ત્યાં ગયેલા. અને આ પીપી જેઠવા સાહેબ વિવેકસાગર સ્વામીના મિત્ર હતા પહેલેથી કોલેજના. અને પછી પધરામણી કરી અને ત્યાં સભામાં બાપા બેઠા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, ઠાકોરજી હતા, આ બાજુ મહંત સ્વામી મહારાજ બેઠેલા અને પેલી બાજુ ડૉક્ટર સ્વામી, અને વિવેકસાગર સ્વામી બીજી રૂમમાં રિપોર્ટ લખતા હતા.
અને કેટલાક મોટા એન્જિનિયરો આવ્યા એટલે બાપા જોડે પેલા પીપી જેઠવા ઓળખાણ કરાવતા હતા. તો એમને થયું કે મારા મિત્ર છે વિવેક સાગર સ્વામી, એમની ઓળખાણ કરાવો. એટલે એમને બોલાવ્યા કે આવો ને. એટલે વિવેક સાગર સ્વામી ત્યાં આવ્યા, પણ પલંગ પર તો જગ્યા નહોતી, એટલે આમ બાજુમાં કંઈક ખુરશી નાનું ટેબલ જેવું હતું એના પર બેસી ગયા. હવે તે વખતે મહંત સ્વામીને થયું કે આ વિવેક સાગર સ્વામી આમ જે પલંગ હતો આમ પાછળ હતા, તો કે ઘણા દેખાશે નહીં, એટલે કે આવો તમે અહીંયા ખાટલા પર આવી જાઓ કે આપણે સાંકળે માકડે બેસાડી દઈએ. એમ કરીને મહંત સ્વામી મહારાજ ખસ્યા વિવેક સાગર સ્વામીને બેસાડવા. અને આ તો હવે ગવર્મેન્ટ કોલોની, ગવર્મેન્ટનો પલંગ હોય લાકડાનો, કેવો હોય, અને ખસ્યા. 3 જણા તો બેઠેલા, પ્રમુખ સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી ને મહંત સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ હશે. અને પલંગ તૂટ્યો અને બધા જ પડ્યા. વિવેક સાગર સ્વામી આ વર્ણન શિબિરમાં કરેલું ને, તો તમે બધા ઘણા એ સ્મૃતિ હશે જ તમને. આમ બાપા આમ એક્શન કરે છે કે બધાના પગ ઊંચા અને બધા ખાટલામાં. પછી તો પેલા બધા એન્જિનિયરો ભેગા થયા, બધા આવી ગયા અને આમ બાપાને કાઢ્યા. અને પછી તો વિવેક સાગર સ્વામી કે ઘણી બધી રમૂજ થઈ. એ કે આ કેમ થયું? તો પેલા કે વિવેક સાગર સ્વામી બોલાય ના હોત તો ના થાય. વિવેક સાગર સ્વામી કે મારે ક્યાં આવતું, મને તો બોલાયો. એ કે આ મહંત સ્વામી ખસ્યા ના હોત તો ના થાત. મહંત સ્વામી મહારાજ કે મારે ક્યાં ખસવું હતું, આ તો તમે આવ્યા ને. એટલે એમ એક રમૂજ બધા કરતા હતા. પણ બાપાની પલંગની આવી સ્મૃતિ, આ તો આવી રમૂજી સ્મૃતિ છે, પણ આપણે ઘણીવાર બાપાને પોડતા દર્શન પણ પલંગ ઉપર કરેલા છે, મહંત સ્વામી મહારાજને કર્યા છે. તો નિષ્કુળાનંદ સ્વામીની જેમ આપણે પણ આ બધી સ્મૃતિ કરીએ તો આપણા અંતરમાં પણ શાંતિ થાય. તો આવી બધી સ્મૃતિ કરવાનું વિશેષ આપણને બળ મળે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.